કેશોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। કેશોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા દળ, દુર્ગા વાહિની, માતૃશક્તિના નેજા હેઠળ ખૂબ જ મોટા પ્રમાણમાં સમગ્ર ગુજરાતમાં મોટી શોભાયાત્રા રામનવમી દરમિયાન નીકળી હતી। તેમજ વિશ્વ હિન્દુ પરિષદ કેશોદના સભ્યો સૌ કોઈ પ્રોગ્રામમાં દૂધમાં સાકરની જેમ બધા જ પ્રોગ્રામમાં જય શ્રી રામના નારા સાથે કામગીરીમાં જોડાઈ જતા હોય છે। ત્યારે આજે કેશોદ ખાતે ચોપડા વિતરણમાં વહેલી સવારથી જ લાઈન લાગેલી જોવા મળી હતી। જ્યારે શુભારંભ કેશોદના પ્રથમ નાગરિક અને વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ ને હાલ નગરપાલિકાના પ્રમુખ સૌ કોઈના દિલમાં વસતા એવા મેહુલ ગોંડલિયાના વરદ હસ્તે દીપ પ્રજ્વલિત કરી ભગવાન શ્રી રામના જય ઘોષ સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો। તેમાં કેશોદના અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા આ સમગ્ર કામગીરી સંભાળી હતી। जय श्री राम। हूँ छूं विशाल सोलंकी, विश्व हिंदू परिषद प्रमुख केशोद शहर। आज रोज विश्व हिंदू परिषद द्वारा राहत दरे ચોપડાનું વિતરણ કરવામાં આવેલું છે। એમાં દાતાશ્રીઓના સાથ અને સહકારથી લોકોને રાહત દરે વધારેમાં વધારે ચોપડા પહોંચે એવા પ્રયત્ન કરી રહ્યા છે અને આજે લોકો બહોળી સંખ્યામાં આ રાહત દરના ચોપડાનો લાભ લઈ રહ્યા છે। આ રાહત દરના ચોપડામાં દીપ પ્રાગટ્યમાં નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ભાજપના પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા તથા નંદલાલભાઈ ડીકે ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, દુર્ગા વાહિનીના બેનરના કાર્યકરો, બજરંગ દળના કાર્યકરો બધા ઉપસ્થિત રહ્યા હતા। લોકો ખૂબ સાથ અને સહકાર આપી રહ્યા છે। તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય શ્રી રામ। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।